લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં આરાધના બચત સહકારી મંડળીના પ્રમોશન મેળવનાર સભ્યોનો સન્માન સમારોહ યોજાયો. ધી આરાધના બચત સહકારી મંડળી લીની કલોલ ટીમ દ્વારા અસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે પ્રમોશન મેળવનાર દક્ષાબેન વણકર તથા હિતેશભાઈ વણકરના સન્માન નિમિત્તે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી બાવરચી રેસ્ટોરન્ટ એન્ડ બેન્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરાધના બચત સહકારી મંડળીના હોદ્દેદારો, વિવિધ બ્રાન્ચોના મેનેજરો, એડવાઇઝરો તથા ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે પ્રમોશન મેળવનાર દક્ષાબેન વણકર તથા હિતેશભાઈ વણકરનું આરાધના બચત સહકારી મંડળીના ચેરમેન નવનીતભાઈ ઝાલા સહિત સંસ્થાના જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, બ્રાન્ચ મેનેજરો તથા એડવાઇઝર મિત્રો દ્વારા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. દક્ષાબેન વણકર તથા હિતેશભાઈ વણકરે આરાધના બચત સહકારી મંડળી લીમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન બ્રાન્ચ મેનેજર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. તેમની કામગીરી, સંસ્થા પ્રત્યેની નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વકની કામગીરીને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા તેઓને આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રમોશન બદલ કલોલ ટીમ તથા સહકર્મીઓ દ્વારા બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સન્માન સમારોહ દરમિયાન કલોલની વિવિધ બ્રાન્ચના મેનેજરો તથા ટીમના સભ્યોનું પણ સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આરાધના બચત સહકારી મંડળીની કલોલ ટીમ સાથે જોડાયેલા તમામ એડવાઇઝરોનું પણ સન્માન કરી સંસ્થાની કામગીરીમાં તેમના યોગદાન અને સેવાભાવને બિરદાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેરમેન નવનીતભાઈ ઝાલા, ડેપ્યુટી જનરલ મેનેજર નીલમબેન પરમાર તથા ઓડિટર લલિતભાઈ મકવાણા સહિતના આગેવાનોએ ઉપસ્થિત મેનેજરો, એડવાઇઝરો અને ટીમના સભ્યોને સંસ્થાની કામગીરી, આગામી જવાબદારીઓ, ગ્રાહક સેવા તથા ટીમવર્ક અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાની પ્રગતિમાં દરેક કર્મચારી અને એડવાઇઝરની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવી તેમણે સૌને વધુ ઉત્સાહ, એકતા અને સમર્પણ સાથે કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રમોશન મેળવનાર દક્ષાબેન વણકર અને હિતેશભાઈ વણકરે ઉપસ્થિત તમામ આગેવાનો, મેનેજરો, એડવાઇઝરો તથા સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સંસ્થા દ્વારા આપવામાં આવેલી નવી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવવાની તથા સંસ્થાની પ્રગતિમાં વધુમાં વધુ યોગદાન આપવાની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર સન્માન સમારોહ દરમિયાન આરાધના બચત સહકારી મંડળીની કલોલ ટીમના વિવિધ બ્રાન્ચ મેનેજરો, એડવાઇઝરો અને સભ્યોની ઉત્સાહભેર ઉપસ્થિતિ આ કાર્યક્રમ યાદગાર બનાવ્યો હતો. પ્રમોશન સાથે કર્મચારીઓના સન્માન અને ટીમના સભ્યોને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમથી સંસ્થામાં ટીમવર્ક અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે 1994 થી ચાલે છે, ક્રેડિટ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટી છે, જેની કલોલની અંદર બ્રાન્ચ છે. બેનનું બહુ જ સરસ કામ છે. એની અંદર બ્રાન્ચ મેનેજરો બી છે, એડવાઇઝર બી છે. બેને અત્યારે બહુ જ સરસ કામ કરી પોતાનું આસિસ્ટન્ટનું લેવલ ક્લિયર કર્યું છે. એમને ગાડી પેટે 2.5 લાખ રૂપિયા અને આસિસ્ટન્ટનું લેવલ મળેલું છે. એમને આસિસ્ટન્ટ તરીકે ઓફિસની અંદર ફરજો બજાવશે. હવે ગુજરાતની અંદર 750+ ઓફિસ છે. દરેક વ્યક્તિ આરાધનામાં જોડાવા માંગે છે. એનું કારણ એવું છે કે બચત નાની હોય છે પણ દરેકને લોનની સુવિધા જોઈતી હોય છે. તો આરાધના બચત સહકારી મંડળી એ સંસ્થા છે જે જમા રકમની સામે કોઈ દિવસ જોતી નથી. તમારી જરૂરિયાત શું છે એટલી લોન મળતી હોય છે. તો દરેક મેમ્બર આરાધનાનો દરેક પ્રકારનો બેનિફિટ લઈ રહ્યા છે. નમસ્કાર, મારું નામ છે હિતેશ વણકર. હું કલોલથી આવું છું. આરાધના બચત સહકારી મંડળી એક એવું પ્લેટફોર્મ છે કે જેને ગરીબમાંથી રાજા બનવાનો મોકો મળે છે, ઝીરોમાંથી સર્જન કરવાનો મોકો મળે છે, કરોડપતિ બનવાનો મોકો મળે છે. અને જેનું જીવતું જાગતું ઉદાહરણ છું. બરાબર 4 વર્ષ પહેલાં મેં આરાધના જોઈન કરેલું અને આજે 4 વર્ષ પછી આસિસ્ટન્ટ જનરલ મેનેજરના લેવલ પર મારું આજે સન્માન થયું છે આ ફંક્શનમાં. અને મને આરાધનામાંથી 2.5 લાખ રૂપિયા ગાડી પેટે મળ્યા છે. ઘરનું ભાડું 50,000 રૂપિયા મંડળી તરફથી મળી જશે. હવે